કિંમત હીરાના ત્યાં ઘટ્યા ભાવો, વધી સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ. બધે સાપેક્ષ જ્યાં સંગત, સમજ મન કાચ તકલાદી. મમત આસક્તિની રંગત, ત્યાં દર્શન મોહે ગૂંચ પાડી. વિકર્ણ માત્ર છે વર્ગણ, ભરેલા ભ્રાંતિના ભૂસા. છતાં વિજ્ઞાન હિસાબી, ઊંચો છે ત્યાં ઊભી મૂર્છા. ગૂંચો ને જોઈને જાણે, સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. જગત સાપેક્ષ હોવાથી, જ્યાં આસક્તિ છે ત્યાં દૂર. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. શૈલેષાનંદજી, આના ઉપર થોડુંક આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું, પણ થોડુંક વિશ્લેષણ કરજો ને. એટલે આપણે જે મહાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત છે એને તરત જ સમજાયું છે કે હું શુદ્ધાત્મા છું, ચૈતન્ય જે મારો સ્વભાવ છે. અજ્ઞાન હતું ત્યારે તો સ્વભાવ જાણતા નહોતા, એટલે રિલેટિવમાં જ આસક્તિ, એટલે રિલેટિવમાં ચીજ ચોંટ્યું તે. હવે રિલેટિવમાં બધું જ આવી ગયું, જે પણ જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ, ચિત્ત ચોંટ્યું ત્યાંથી ખસતું નથી. એટલે રિલેટિવમાં, પરભાવમાં, પરક્ષેત્રમાં જ્યાં ચોંટ્યા. હવે મહાત્મા થયા પછી ચોંટ દાદાએ ઉખેડી તો આપી છે, પણ હજી ચારિત્ર મોહ સ્વરૂપે પ્રકૃતિમાં, રિલેટિવમાં રહી હોય તો કે છે કે એ ચોંટ, એ આસક્તિ, એમાં ચિત્ત જે લપેટાય છે, એને લીધે જ આ કષાયો બધા ઊભા થયા. એનું જ દુઃખ છે, એના જ કાંટા પોતાને વાગે છે, બીજાને વાગે છે, અને બધું કેટલું બધું છે. એટલે કે જ્યાં રિલેટિવ, કાચની કિંમત એટલે કે આ વસ્તુ, એટલે ટેમ્પરરી, એટલે કે રિલેટિવની જ્યાં કિંમત વધી. અને આજે જગતમાં તો રિલેટિવની જ કિંમત હોય ને, કે ભાઈ પૈસાની કિંમત છે, પ્રતિષ્ઠાની કિંમત છે, બીજી કિંમત છે. આજે જો તમારી પાસે પૈસા નથી, પ્રતિષ્ઠા નથી, તમને તો શુદ્ધાત્મા તો અંદર રહ્યો તો કોઈ તમને પૂછવાય નવરું નથી. એટલે કે જે વધે સોનાની જ્યાં કિંમત, મનુષ્યના ગગડશે ભાવ. હવે મનુષ્ય એટલે શું? તો કે માનવતા, મનુષ્યનો જે હેતુ, મનુષ્ય ભવનો જે ધ્યેય, મનુષ્ય જીવનની જે યથાર્થતા, એની આજે કોઈને કશી પડેલી ના. તો મહાત્માઓને પુણ્ય એ દાદા ભગવાન મળ્યા છે, તો આ મહાત્માઓની કિંમત છે. એટલે કે છે કે રિયલમાં રહેશો અને આ દર્શન મોહ
તો કે આ પરને જ હું માન્યું તો હું જ શૈલેષ ને આ બધું મારું, એ મૂળ દર્શનમોહ હતો. એ દર્શનમોહ દાદાએ કાઢી આપ્યો છે, હું શુદ્ધાત્મામાં બેસાડી આપ્યો છે. પણ જ્યાં સુધી દર્શનમોહ હતો તો હું અને મારું અહંકાર અને મમતા, એટલે કે મમતા આસક્તિની રંગત. તો પછી બધા જ સ્ટેશન હોય, એમાં દુઃખનું સ્ટેશન આવે, કાંટાનું, કસાયનું, ગૂંચનું, ક્લેશનું, બધા જ સ્ટેશન આવે. એટલે કે છે ત્રિકરણ માત્ર છે વર્ગણા. આ મન વાણી કાયા જે વળગ્યા છે એ આખું ભૂલનું પરિણામ જ છે. કારણ કે આપણે પર વસ્તુને ગ્રહણ કરી, પર પરમાણુ ગ્રહણ કર્યા, પરમા સુખ માન્યું, ભરેલા ભ્રાંતિના ભૂસા, છતાં વિજ્ઞાન હિસાબી ગૂંચો છે ત્યાં ઊભી મૂર્છા. આ જે આપણે ગ્રહણ કરેલું એના હિસાબે આ ગૂંચો બધી ઊભી છે, મૂર્છા એટલે કે ભાન ભૂલાય છે. પણ હવે દ્રષ્ટિ મળ્યા પછી ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ. હું શુદ્ધાત્મા છું, તો આ ઉકલતી ગૂંચોને પણ હું જોનારો ને જાણનારો છું. આ જે કંઈ પણ ચારિત્ર મોહ છે, જે પરવસ્તુ અવસ્તુની કિંમત કરે છે, બધાનું જોનારો જાણનારો છું. ગૂંચોને જોઈને જાણે સ્વરૂપે સ્થિર આત્મ પ્રકાશ. અહો દાદાઈ મોક્ષ પ્રદાન, અકર્મે વ્યક્ત મૂળ સિદ્ધાંત. એટલે કે હું શુદ્ધાત્મા છું, એ અક્રમ રીતે મળ્યું ને હવે અકર્મ એટલે નવા કર્મ ના બંધાય એવી દશામાં મૂકી આપ્યા. તો કે મૂળ સિદ્ધાંત આખો ખુલ્લો થયો. કયો મૂળ સિદ્ધાંત ખુલ્લો થયો? તો કે પરમાં રિલેટિવમાં જ હું જ શૈલેષને મારું છે, એનાથી આ બધું જે ઊભું થયું તેમાંથી છૂટા પાડ્યા. હું શુદ્ધાત્મા છું એટલે મૂળ આસક્તિ તોડી આપી. હવે જો હું શુદ્ધાત્મા છું તો આ નિકાલી ગૂંચો, નિકાલી આસક્તિ, નિકાલી ચારિત્ર મોહ, એ બધાનો હું જોનારો ને જાણનારો થઈ ગયો. તો હું મારા સ્વરૂપમાં સ્થિર રહું. અને આ રીતે આ રિલેટિવ જૂની ભૂલનું જ આ જે પરિણામ સ્વરૂપે આ જે રિલેટિવ એટલે કે મન વાણી કાયા જેના ભૂત વળગ્યા છે, તો એને જોઈ જાણી પ્રજ્ઞાના પ્રકાશમાં ચોખ્ખું કરીને નીકળી જાઉં. તો એ દાદાએ આપણને મોક્ષ અને મૂળ સિદ્ધાંત આપ્યો એમ કહેવામાં આવે છે. એટલે હવે આપણે મહાત્માઓ માટે બાકી શું રહ્યું? તો કે હે દાદા ભગવાન, મને આ નામધારી ફાઇલ એકની પ્રકૃતિમાં રહેલો ચારિત્રમો, એમાં રહેલી નિકાલી આસક્તિ, એમાં રહેલી નિકાલી બધું ભૂલો જોવાની શક્તિ આપો. હું કેવળ શુદ્ધાત્મા છું એમ કરીને બેસી એટલે બધું ચોખ્ખું થાય. અને હજી જ્યાં રિલેટિવની કિંમત થાય, ક્યાંક ભૂલી જવાય આપણાથી, ક્યાંક તન્મય થઈ જવાય, તો આપણને માર પડ્યા વગર રહે નહીં. દાખલા તરીકે વ્યવહારમાં આપણે ભાઈઓ હોઈએ, બીજા હોઈએ તો પૈસાનો વ્યવહાર હોય, પૈસાની ગણતરી હોય, વસ્તુઓનો વ્યવહાર હોય, વસ્તુઓની ગણતરી હોય, અને ત્યાં આપણી ભૂલ પડી જાય કે આમ કેમ ના કરી, આમ કેમ ના કર્યું, આટલું આપવું જોઈતું હતું, આ બરોબર ના કર્યું. તો પૈસા અને વસ્તુની એમાંથી આસક્તિમાંથી નીકળે ત્યારે વાણીમાં ફસાય કે આવું કેમ બોલ્યા, આવો વ્યવહાર કેમ કર્યો, આમ કેમ કર્યું, તેમ કેમ કર્યું. એટલે કે રિલેટિવની બધી ગૂંચોને ગૂંચો સ્વરૂપે આપણે ઓળખીએ તો શુદ્ધાત્મામાં રહીએ અને આમાંથી નીકળી જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કાલે આપણે સવારે પ્રાતઃવિધિમાં મળીશું બધા. એક મિનિટ, હા કીર્તિબેન ને છે પ્રશ્ન. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, સર્વે મહાત્માઓને નમસ્કાર. આપે બહુ સરસ આ ટોપિક ઉપર વાત થઈ આજે. આઈ વોઝ રીડિંગ સમથિંગ 2 દિવસથી. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે, એટલે કે દાદા કે છે આ જ્ઞેયો છે, દેવ સાથે જ જોઈએ. જ્ઞેય છે તો જ જ્ઞાતા છે. બરોબર છે. બહુ સરસ. એને પછી દાદાએ આગળ પેલો પહેલા બધા મૂવીમાં જતા હતા, થિયેટરમાં જોવા, એનો આપ જરા આ ડિટેલમાં વાત કરું કે જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એ જ્ઞેય નથી તો હું જ્ઞાતા નથી, નહીં રહેવાનું. એ બે જોડી જ જોઈએ. અને પછી થિયેટરની એક્ઝામ્પલ આપી દાદાએ. પેલા ભાઈ કહે છે કે અમે, એટલે કે અમને લડાઈ થતી હોય તો બૂમાબૂમ કરે, પણ જુઓ તમે, આપ જરા એની બાબતમાં હોલ જ્ઞેય છે તો જ જ્ઞાતા છે. આપ જરા એનું બાબતમાં
વાત બરોબર કરો છે. જરા. જય હવે સચ્ચિદાનંદ. અત્યારે આપણું જે થિયેટર છે એટલે કે શું આ દેહ બે? હા છે. અને જે ફિલ્મ છે એટલે કે જ્ઞેયો છે તે સ્થૂળથી સૂક્ષ્મ સુધી બધા જ છે. ઓકે, જ્ઞેયો જરા ડિટેલમાં કહો આપ આ પ્લીઝ. જ્ઞેય એટલે ઇંગ્લિશ ભાષામાં થિંગ્સ ટુ બી નોન એન્ડ ટુ બી પરસીવડ ઓર સીન. એમાં બહારના આવે ને અંદરના પણ આવે. બહાર આ બધા અત્યારે આપણે છીએ બહારના જ્ઞેયો છે, અને અંદર અંતસ્કરણમાં જે ચાલે છે જે બીજાને નથી દેખાતું એ અંદરના જ્ઞેયો છે. એટલે જ્ઞેયો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી. સ્થૂળ એટલે 5 ઇન્દ્રિયોને 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવતા બધાય બહારના અને ગ્રોસ. સૂક્ષ્મ એટલે અંતસ્કરણ અંદર, જેને બહાર કશો એનો ફોટો પડતો નથી પણ આપણને દેખાય છે. અને વાણી છે સ્થૂળ ને સૂક્ષ્મનું ભેગું સ્વરૂપ છે. સ્થૂળ એટલા માટે કે રેકોર્ડ થઈ શકે છે, સૂક્ષ્મ એટલા માટે કે ફોટો પડતો નથી, અથવા તો એ સ્થૂળ સૂક્ષ્મ વચ્ચે કહેવાય. તો કે આ બધું જ જે મારા શુદ્ધાત્મા સ્વરૂપની બહારનું છે, સંયોગ વિયોગ વાળું છે, આવન જાવન વાળું છે, બધા જ જ્ઞેયો અને દ્રશ્યો છે. હવે ફરક કેટલો છે? આ તો સનાતન વાક્ય છે કે જ્ઞેયો છે તો હું જ્ઞાતા દ્રષ્ટા છું. પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ, સિદ્ધ ભગવાન પણ જ્ઞાતા દ્રષ્ટા છે, અરિહંત પરમાત્મા પણ જ્ઞાતા દ્રષ્ટા છે, દાદા ભગવાન પણ જ્ઞાતા દ્રષ્ટા છે. તો આપણામાં ને એમનામાં શું ફરક છે? તો કે આપણું જ્ઞાતા દ્રષ્ટા પણ અવિરત નથી, થોડુંક રહે ને જતું રહે ને જતું રહે. આપણું જ્ઞાતા દ્રષ્ટા પણ જો અવિરત હોત તો આપણો પરમાનંદ રોકાત નહીં, એ કન્ટિન્યુઅસ હોત. પણ આપણો પરમાનંદ રોકાય છે કેમ? તો કે આપણે જ્ઞાતા દ્રષ્ટા પણ એ સરસ રીતે સળંગ સતત રહી શકતા નથી. Yes. કેમ નથી રહી શકતા? હા. એ તો જ્ઞેયો ત્યાં છે ને જ્ઞાતા હું અહીંયા છું. તો કે ના, આપણા જે જ્ઞેયો છે આ કાયાની થિયેટરમાંથી નીકળતા, એ હજી બધા કપડાં ધોવાયા નથી, કવિરાજે કીધું ને. એટલે કે હજી ભૂલો ઊભી છે, દોષો ઊભા છે, ચોટો ઊભી છે, ચારિત્રમાં ઊભો છે. માટે એ ચિત્ત ત્યાં જલાય છે. માટે શુદ્ધાત્મા સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકતું નથી, અથવા આવન જાવન થાય છે, વધઘટ થાય છે. એટલા માટે આપણા જ્ઞેયો હજી શુદ્ધિકરણ ચાહે પરમાણુ નિર્જર થાતી દેહાવસ્થા મનવચકાયા અવસ્થાને પેલું કે છે ને, શુદ્ધિકરણ ચાહે પરમાણુ નિર્જર થાતી દેહાવસ્થા. એટલે આપણા જે જ્ઞેયો દ્રશ્યો છે હજી ભૂલવાળા છે, ચોંટવાળા છે, ચારિત્ર મોહવાળા છે. માટે એને શુદ્ધાત્મા સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહીને ચોખ્ખા થવા દેવા પડે. ચોખ્ખા થઈ જાય પછી વિતરાગોને પણ જ્ઞેયો છે, પણ એમના ચોંટવાળા રહ્યા નથી. દાદા કે છે અમે નિર્ગ્રંથ થઈ ગયા. મન તો એમને પણ જ્ઞેય સ્વરૂપે છે, એને પોતે જ્ઞાતા છે, પણ એ જ્ઞેય કેવું છે? તો કે કોઈ જગ્યાએ અટકીને ઊભું રહે નહીં, નિર્ગ્રંથ. એટલે દાદા કે અમારું મન ક્યાંય પણ અટકે નહીં, સમયવર્તી ફર્યા કરે, મુક્ત હોય. એટલે એ જ્ઞેયો ચોખ્ખા થઈ ગયા હોવાથી, વિતરાગ થયેલા હોવાથી, એ પોતાનું શુદ્ધાત્માનું પરમપદની અનુભૂતિ હોય. બીજી બાજુ જ્ઞેયો સહજ નિર્જરતા ઉત્કૃષ્ટ જ્ઞેયો હોય, જેનાથી લોકોનું કલ્યાણ થઈ જાય. તીર્થંકરને પણ જ્ઞેય છે મનવાણી કાયન, પોતે કેવળમાં જ્ઞાતા જ્ઞાન સ્વરૂપ છે, પણ એ જ્ઞેયો શુદ્ધિની ચરમસીમા ઉપર છે, તીર્થંકરત્વ વાળા છે, એટલે લોકોનું કલ્યાણ થાય. અને સિદ્ધોને પણ જ્ઞેયો છે, પણ સિદ્ધોને એક પણ જ્ઞેય સામીપ્ય નજીક નથી, કોઈ ચોંટ નથી, કશું જ નથી. એટલે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી આખું બ્રહ્માંડ જ્ઞેય સ્વરૂપે દેખાયા કરે એમને. પણ એમને કશું મારાપણું, ચોંટવાપણું, નજીકપણું કશું હોય નહીં. એટલે આપણને કીર્તિને શું થાય છે? દાદાનું જ્ઞાન તો મળ્યું, આ બધું વાંચીએ એટલે બહુ જ અહો થાય, બહુ સરસ લાગે. પણ જ્યારે લાઈક આ કોઈના માટે વિચાર આવ્યો કે કોઈને કરતા જોવાયા, એ જ્ઞેય થયું કહેવાય ને મારા માટે. મને કોઈ દોષિત દેખાયું, 10 જ્ઞેય, પણ મારે એને ચોખ્ખું કરવું રહ્યું, એને જ્ઞેય કહેવાય મારા માટે. કરવું એટલે શું? કરવું એ એટલે જ્ઞેય કહેવાય મારા માટે. હા, દેખાયું તે જ્ઞેય, તમે Okay. જાણનારા છો. ચોખ્ખું કરવું એટલે કરતા ભાવનો બોજો નથી. ચોખ્ખું જોયું એટલે થઈ જશે પ્રજ્ઞાના પ્રકાશમાં. જોયું એટલે શું? રિલેટિવ અને રિયલ દ્રષ્ટિ. આપ
હા, કીર્તિબેન ને આવું એ જે કીર્તિબેને દોષિત જોયું એ હા જોનારો એ જ્ઞેય છે ને જોનારો કોણ છે? તો કે હું શુદ્ધ શુદ્ધાત્મા છું તેના પ્રકાશમાં જણાયું કે આ હા કીર્તિબેને ભૂલ જોઈ કે કીર્તિબેનને અભિપ્રાય થયો, કીર્તિબેન કોઈના માટે રાજી થઈ ગયા, કીર્તિબેન નારાજ થઈ ગયા. રાઈટ એ જે કંઈ પણ બની રહ્યું છે એ જ્ઞેયો દ્રશ્યો છે અને જાણનારો તે હું છું. અને જ્યાં જરૂર હશે ત્યાં પ્રજ્ઞા એનો સાબુથી ધોળાઈ નાખશે ને ચોખ્ખું કરી દેશે કે ભાઈ અભિપ્રાય ના અપાય, શુદ્ધાત્મા જુઓ, હા મુક્ત થાઓ. અને જ્યાં જરૂર નથી સાબુ લગાડવાની એ જ્ઞેયો સહજ ભાવે પસાર થઈ જશે આખા દિવસના. એટલે કે છે ને ઉર્ધ્વ ગમન તે સ્મૃતિ રહિત આત્મ સ્વસ્થ સ્વયમેવ. જો શુદ્ધાત્મામાં રહ્યા અને આ નીકળેલી જ્ઞેયોની રીલ જે ચાલી રહી છે એમાં ભૂલ વગરનો જેટલો ભાગ છે ફરી આવે નહીં, યાદે ચોટેલો નહીં રે, યાદગીરી નહીં રે ને આત્મ ઉર્ધ્વ ગમન તે સ્મૃતિ રહિત. યાદગીરી વગરથી આત્મા ઉર્ધ્વ ગમન ઉપર વધતો રહેશે, આગળ જતો રહેશે. અને જે ભૂલવાળું છે ત્યાં ચોટશે, તેની સ્મૃતિ આવશે, ફરી ફરી આવશે. એટલે એને ધોવું પડે. એટલે એટલે ધોવું એટલે જ્યાં બધું સ્મૂથલી ચાલતું હોય ને ત્યાં તો કે હા બહુ સરસ દેખાયું, જુદા દેખાયા, પણ જાગૃતિમાં પ્રગતિ કરવી છે એ કોન્સ્ટન્ટલી અંદર એ હંગર હોવી જોઈએ. that's what મારો ભાવ છે કે મને દેખાય. એટલે એ પ્રજ્ઞા શક્તિ દાદાને પ્રાર્થના કરીએ કે મને શક્તિ આપ્યા જ કરો જોવાની. આપેલી છે દાદા તો કે છે આપેલી છે, બરોબર છે. પણ આ જ્ઞેય એટલે કે જ્ઞેય છે તો જ જ્ઞાતા છે, નહીં તો જ્ઞાતા એટલું શું કરવાનો, ના હોય ત્યાં એમ કહ્યું. જ્ઞેય વગર હોય જ નહીં. પણ આખા બ્રહ્માંડમાં એવી જગ્યા જ નથી જ્યાં જ્ઞેય ના હોય. મેં કહ્યું ને સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેયો છે, આખા બ્રહ્માંડના જ્ઞેયોમાં ઝળક્યા કરે એમના જ્ઞાનમાં. એ શું કહ્યું ઝળક્યા કરે એટલે એમને આમ દેખાયા જ કરે, જસ્ટ કશું કરે ઝળક્યા કરેલા અરીસાને કશું જોવાની મહેનત કરવી પડે? નહીં. હા નહીં કરવું પડે. અરીસો જાય, જોવા જાય ના ના, એની અંદર દેખાય જ કરે જે સામું ઝળક્યા કરે. એફર્ટલેસલી નોન એન્ડ સીન, એનું નામ ઝળકવું. હા હમ હા મિરરને પૂછવાનું તે કેટલી મહેનત કરી જોવા માટે. ઘણી વખત બધું ધૂંધવાઈ જ ગયું હોય, કચરો આવ્યો હોય મિરર ઉપર, એ વસ્તુ જુદી છે. એ જરા એનું કહો તો તમે એ પ્રતિક્રમણ કહેવા માંગે. હા, એટલે એ તો ચોખ્ખું કરો એટલે મિરર એના સ્વભાવમાં આવે પાછો. મિરર પર ધૂળ હોય તો ના દેખાય. ના દેખાય. બહુ થાય છે એવું, બહુ ઘણી વાર આવ્યા જ કરે છે ને દેખાતું નથી, સામે ક્લિયર નથી દેખાતું. આવ્યા કરે છે શું છે, નથી દેખાતું તે શું છે. ઓ એક નહીં જ એને ચાલો, જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. હા સરસ, જય સચ્ચિદાનંદ. હવે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, આપણે ત્રિમંત્ર કરાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો